આજે આપણે સમસ્યા અને સમાધાનના ટોપિક પર એક આમ જોઈએ તો સામાન્ય પણ ઘણી મહત્ત્વની બાબત છે. હું ઝૂંપડપટ્ટીઓ પાસેથી પસાર થતો ત્યારે મને બહુ સમસ્યા દેખાતી હતી કે ઝૂંપડપટ્ટીના બાળકો છે એ રખડે, તોફાન કરે, નાહી ધોવે નહીં અને એનું જીવન કેટલું અસ્તવ્યસ્ત રહે. તો આ લોકોને જો શિક્ષણ આપીએ તો ઘણો ફાયદો થાય. એ હેતુથી 6 વર્ષ પહેલાં મારી જન્મ તારીખ હતી 11/12/1950 મારું બર્થ છે. અને મેં વિચાર્યું કે આ લોકોના માટે આપણે શિક્ષણ આપવાની વ્યવસ્થા કરીએ. એટલે મારી પાસે 2 સ્કૂલ બસ છે. એટલે 2 ટીચર સિલેક્ટ કર્યા સેવા ભાવનાવાળા કે જે બાળકોથી કંટાળે નહીં અને શાંતિથી એને ભણાવે અને જીવન જીવવાની કળા વિશે રોજ થોડું નોલેજ આપે અને એનાથી થતા ફાયદાઓ. તો પહેલા દિવસે તો હું જ્યારે ગયો અને બાળકોને અંદર બસમાં બેસાડ્યા તો હું તરત નીચે ઉતરી ગયો, કારણ કે અંદર એટલી બધી વાસ આવતી હતી. છોકરાઓ ગંધાતા હતા, અઠવાડિયા દોઢ નાહ્યા ન હોય. એટલે પછી એ લોકોને સૂચના આપી કે ભાઈ આ છોકરાઓને નવરાવી ધોવરાવી મોકલવાના. એટલે અમારી બસ છે એ ઝૂંપડપટ્ટી પાસે ઊભી રહે અને એમાં 32 બાળકો બેસી જાય, કારણ કે 32 સીટ છે. અને અંદર ઓલો વ્હાઇટ બોર્ડ રાખેલું છે લખવા માટે, જેથી કરી અને બાળકોને જેમ સ્કૂલમાં ભણાવતા હોય એમ સ્કૂલ છે ને, જેમ ક્લાસરૂમ હોય એમ બસ છે એ ક્લાસરૂમ બની ગયો. અને એમાં બાળકો, છોકરા છોકરીઓ બધા બેસી જતા અને એને ભણાવવાનું ચાલુ કર્યું. અને એક ટીચર છે એ 2 સીટની વચ્ચે જે હાલવાની જગ્યા હોય એમાં એ જોતા જાય કે બાળકને જે ટીચર લખાવે છે એ લખે છે કે નહીં, એનું ફોલોઅપ લે અને એને શીખવતા ગયા. હવે નવાઈની વાત એ છે કે 4 થી 4.5 મહિને બાળકો વાંચતા લખતા શીખી ગયા. આપણા બાળકો સામાન્ય રીતે પહેલા ધોરણમાં 1 વર્ષ સુધી અભ્યાસ કરે અને 5 કલાક રોજ ભણે, ત્યારે એ વાંચતા લખતા હરખું શીખે. આ લોકોની સ્પીડ કેટલી શીખવાની! અને બાળકોને ખાલી 1.25 કલાક જેટલું કે 1.5 કલાક એ ભણાવીને પછી નીચે બસમાંથી ઉતારીએ ત્યારે એને નાસ્તો આપી દઈએ. અમે અમારી જે સ્કૂલની અંદર એક કિચન બનાવેલું છે, એમાં નાસ્તો બનાવી અને ત્યાં લઈ જઈએ છીએ. કોઈ રેડીમેડ નુકસાન થાય એવો કોઈ નાસ્તો અમે આપતા નથી. પછી આ રીતે એ 1.25 કલાક 1.5 કલાક ભણાવ્યા પછી બીજી ઝૂંપડપટ્ટીએ જાય. ત્યાંથી એ જ રીતે સેમ પ્રક્રિયા ભણાવી નાસ્તો આપીને ત્રીજી ઝૂંપડપટ્ટીએ. એવી રીતે એક બસ રોજ 3 ઝૂંપડપટ્ટી કવર કરી શકે. તો મોરબીમાં ઘણી બધી 8 ઝૂંપડપટ્ટી છે. તો એવી રીતે 2 બસ ઝૂંપડપટ્ટીમાં જઈ અને બાળકોને ભણાવે અને એને ભણતરની સાથે સાથે શા માટે ભણવું જોઈએ, ચોખ્ખાઈ શા માટે રાખવી જોઈએ, ભણીને ભવિષ્યમાં તમે શું બની શકો, તમને શું ફાયદો થાય, એ બધું સમજાવવામાં આવે. કારણ કે મને સમસ્યા એ દેખાતી હતી કે આ બાળકો ભણશે નહીં એટલે કોઈ સારું સાહિત્ય પુસ્તક વાંચી નહીં શકે. અને એના વાલીઓ એક વખત આવ્યા તો એ લોકો બિચારા ગળગળા થઈ ગયા. હું ત્યાં મળવા ગયેલો ઝૂંપડપટ્ટીમાં ત્યારે, તો કે તમે અમારા બાળકોને શું શીખ્યું કે તોફાન કરતા હતા, વસ્તુ લૂંટી લેતા હતા, કોઈને મારતા હતા, કોઈનું નુકસાન કરતા હતા, ચોરી કરતા હતા, એ બધું બંધ થઈ ગયું અને અમારા બાળકોનું જીવન એકદમ વ્યવસ્થિત બની ગયું. સાહેબ, તમારો આભાર. તમે ખૂબ અમને અમારા બાળકોને સારા બનાવવા માટે ખૂબ મદદ કરી. એટલે આ તો ખરેખર સરકારની પણ ફરજ છે કે સરકારની એસટીની બસો જે છે એ કન્ડમ થઈ ગઈ હોય તો એને થોડી રિનોવેટ કરી, હરખી રિપેરિંગ ને કલરને કરી અને એમાં સરસ મજાના બહારની સાઈડમાં ચિત્રો રાષ્ટ્રીય નેતાઓના અને વગેરે લગાવી અને ત્યાં બસમાં
બસ લઈ જઈ અને જે પછાત વિસ્તારો છે કે ખાસ કરીને તો કચ્છની સરહદ સાઈડના ગામડાઓ છે અને જે જગ્યાએ સ્કૂલ સરકાર નથી કરી શકી કે બંધ કરી છે એવી જગ્યાએ આ મોબાઈલ સ્કૂલ વાન ચાલુ કરવાની જરૂર છે અને એનાથી શિક્ષણ પણ મળશે અને અસામાજિક કરતા બાળકો ભવિષ્યમાં મોટા થઈને રિસિસિટર નહીં બને. એટલે મને એમ હતું કે થોડો ક્રાઇમ રેશિયો ઘટાડી શકાય એવી મહેનત કરીએ તો સારું. એ હેતુથી અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો અને ખરેખર એમાં અમને ખૂબ સફળતા મળી. આ માટે અમે કોઈની પાસેથી એક પૈસો પણ ફંડ ફાળો લીધો નથી, લેતાય નથી અને લેવોય નથી, કારણ કે આ એક અમારી સામાજિક ફરજ છે એમ સમજી અને જેમ બીજી બધી મેં પ્રવૃત્તિઓ જે કરી છે સમાજના રાષ્ટ્ર માટે એ મુજબ આ પણ એક પોઝિટિવ પ્રવૃત્તિ છે. તો જે લોકોને એમ લાગે કે ભાઈ આપણી પણ કાંઈક રાષ્ટ્રીય ફરજ છે તો આવી રીતે બસો અલગ અલગ ગામોમાં અલગ અલગ શહેરોમાં શરૂ કરી શકાય. મોરબીમાં તો અમે કર્યું છે. તો તમે લોકો પણ તમારા વિસ્તારમાં કે જ્યાં શક્ય હોય ત્યાં આ રીતે પ્રોજેક્ટ શરૂ કરો અને સરકાર પણ શરૂ કરે તો સારું. ઓકે.